તમારા છોકરા સુરતમાં રહે પણ હારો હાડલો નથી પહેરતા એટલા બધા શીખડા હું ભાઈ થાવ તો વાત છે, છોકરાઓ લઈ આવે જ થાય ને. બાઈઓ અત્યારે માથા ફેરે થઈ ગયું છે. માથા ભારે કાંઈ ન થાય આપણે છે ને હાહુની જેમ થઈને રેવાય આમ થઈને એટલે આપણું જ હાલે હાલે પણ બહાર જઈએ એટલે આપણે ત્યાં કઈ જવાના જ નથી સિટીમાં. હાશી વાત છે અમારે જો તમારા ભાઈ છે ને સુરતમાં રહે ને તો નથ નવું મોકલે હમણાં જો નવા બ્લાઉઝ નીકળ્યા આવા હા એ તો વાત છે. હું હમણાં જ કહેવાની હતી કે તમે ખેતીમાં આવ્યા ગામડે ને આ બધું સિટીનું રાખો, સારું કહેવાય. સારું લાગે આપણા ગામમાં કોઈ મારા જેવા હાડલો નથી પહેરતું બાયું હા કોઈ તૈયાર નથી થતું શીખણ્યું હાવ એટલું મારે તમારા ભાઈ જો સુરત રહીને ત્યાંથી બધું મુઈ ક્લાસ કરે અને ન્યાય બંગલો બાંધી દીધો હવે તમારે કાંઈ ઉપાધિ નથી પેલા હતી બધી ઉપાધિ કામવાળા રાખતા હશે. હા રસોઈ વાળી આવે કચરા પોતા વાળી આવે કપડા ધોવા વાળી આવે મશીન લીધું તોય તો કપડા પછી અહીં ગામડે તમારે શું રહેવાની જરૂર છે ખેતીમાં? ગામડે તું આ વર હાઈવે ને આ માંડવી વાવી એટલે ઓહો તે ઓણ તો બધું રેડી કરી દીધું ભગવાને. હા બધું રેડી થઈ ગયું હો બસ એટલે હવે કહું તો છું, છે ને થોડાક શું કહેવાય રૂપિયાની સગવડ કરીને પાછું ઈ વહી જાય કારણ કે ન્યાય તે બંગલો બાંધ્યો છે એટલે થોડુંક બધું ચૂકવણી કરવાની હોય ને. બોલો તે બીજું તમારે શું વાવ્યું વણ જમીનમાં અરે ઓણ તો ક્યાં, તમે તો સિંગ ને બધું એવું કર્યું, અમારે તો કપાસ એમાં આ વરસાદ ને આ બધું પવન ને હારો હાર બધું ધોવાઈ ગયું બધું જમીન સાથે ભેળસેળ. હા હા બેટા સા બનાય પણ આમ જો કાળી બનાવજો દૂધ બૂધ નહીં નાખતી હો તને ખબર છે ને મારું વજન ઉતારવાનું છે એટલે હું કાળી સાસ પીવું છું. લે હા લ્યો બસ કાળી સાસ કાળી નો મજા આવે. અરે મજા આવે કાળી ચા તમારી પી ને મારે કાંઈ નથી ઓલું તમારું લેણું કરવું ને હું ક્યારેક હવે સુરત આવશું તો પીવું દૂધવાળી ને અત્યારે મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. એવું છે સુરત આવશો દૂધવાળી સા પીવા એવું છે તમારે કાવી ભાવ ઓલો ભાવી એને કરતા દૂધવાળી પીવા હું સુરત આવીશ. તો ટિકિટ વાળું માથે પડશે નહીં પડે. અરે એમાં તમારે ટેન્શન નહીં લેવાનું, ઘણો કપાસ થવાનો છે. એવું છે નકર આયા તમે ન્યા સુરત આવો ને તો એ વિશે પસાર ઠેલી આવી જાય દૂધની તાયા સા કરીને પીધા કરજો ને પણ અહીંયા અત્યારે કાવો બનાવો એને કરતા તો ત્યાં આવીને પી જવું સારું કે. હા તો કાઈ નહીં પછી આવજો પીવા જાઓ હા તમે તમારો ટાઈમ થઈ ગયો છે, નીકળી. હા તમે નીકળો આપણે કાળી સા કરી નાખ બેટા તમે જાઓ તમ તાર મારે તો બેહું જ તમારે ભેગું સુરત હોટલમાં જમવા આવું. હા તમારે બહુ વાર છે વાત નથી, મને જમાડો તો હારું ને હોટલમાં ગઈ. જા તો ખોબડી ગઈ પણ હું ક્યાં સુરત જવાની અત્યારે સુરત ન જાવ તો સુરત જાવ તો એવું તમારી હારે આવીશ. હા મોકર્યા તો મોકરી મને હોટલમાં લઈ જાઓ જમવા એકવાર. હા તો હું જાઉં તો ઈ આવશો ને તમ તાર પણ અત્યારે કાળી સા પીવાને આપણે કાળી ચા નહીં, મને સોડા પાવ. અરે બે હાયા સોડાના તો મારે રોળા પીડ્યા છે ક્યાંથી પીવડાવું 10 વાળી આવે એ થમ્સઅપ પાવ, ઝાઝી નો પાવ તો કાંઈ નહીં. 10 વાળી સોડા હા થમ્સઅપ હો. પણ 10 વાળી સોડા કેમ પીવડાવું આ 2000 ની નોટું પડી છે મારી પાસે હું જાસ્તા તમને 100 રૂપિયા દેતી હતી, અત્યારે તો સોડા તો પાવી પડે ને 200 હા તો લે તો હારું લે લાય 100 રૂપિયા તો તાર પીવડાવું અરે તમારે ત્યાં શું હોવાનું હે? હા હું જો કાલે જ નીકળું છું. હા અમેરિકા જવા. હા અરે એમાં શું છે કે અહીંયા એક જમીનનો સોદો પાર પાડી દીધો છે. આ મારી પેલી જમીન નહોતી હે એ 4 કરોડમાં વેચાઈ ગઈ છે. તો વિચાર કર્યો કે હમણાં આ ઉનાળુ વેકેશન છે ને બહાર જ જઈ આવું. હા કેમ નહીં આ તમે લોકો પણ ટિકિટ તને નહીં પોસાય કા? તારી સાથે ક્યાં મારે આ બધી વાત કરવી? અને એક જમીન નવી લેવાનો છું, એક પેમેન્ટ બીજું પણ આવે એમ છે એટલે વિચાર્યું છે કે એક સાથે ફાર્મ હાઉસ વાળી મોટી જમીન લઈ લો. ચાલ એક અર્જન્ટ ફોન આવે છે. અરે રે રે આ મિનિસ્ટરનો ફોન આવે. ચાલ મૂક ફોન મૂક. 100 રૂપિયા આપો ને. 100 રૂપિયા? શાક લેવા જાઉં છું, ઘરમાં કાંઈ નથી. મારા ખિસ્સામાં તો કાંઈ નથી. લે હમણાં 4 કરોડની જમીન વેચી ઈ ક્યાં નાખ્યા? એ તો ખાલી ફોન પર કહેવાનું હોય. એ લોકો છે ને બહુ પૈસાવાળો છે મારો મિત્ર, એટલે જ્યારે જુઓ ને ત્યારે ગામડે આવે તો 4 વ્હીલ લઈને આવે ને આ લઈને આવે ને જીકમ જીક કરતો હોય. હવે તને ખબર છે ને હા દર વર્ષે મતલબમાં દિવાળી ઉપર હું પણ બહારથી ભાડે ગાડી લઈ આવું છું અને એ ભાડું પાછું હું ભરતો નથી પણ આ બધાને બતાવવા માટે થઈને ગાડી રાખવી પડે એટલે હું ત્યારે એ સમયમાં ગાડી લઈ આવું છું. પણ એ બધાને બતાવવા માટે જીવતું રહેવું પડશે ને, અને જીવતું રહેવું હોય તો ખાવું પડશે. 100 રૂપિયા દો શાક લેવું નકર ફોન વેચી નાખું. અરે ફોન વગર તો બધું મારું અટકેલું છે, આની ઉપર તો કામ ચાલે છે. ફોનમાં મોટી મોટી સિવાય કાંઈ કરો છો? મોટી ક્યાં કરું છું હે?
આ છે ને જે કરતો હોય ને બરાબર કરતો હોય, આ મોટા માણસો હારે કોન્ટેક્ટ રાખવો હોય ને તો આપણે એની લેવલનું રહેવું પડે. એનાથી જરાક નીચે આપણે વયા જઈએ ને તો આપણને બોલાવે નહીં, અને આપણને બોલાવવો હોય ને તો શું કરવું પડે, એનાથી અપ રહેવું પડે. અપ રહીએ ને એટલે આપણને ભાઈ ભાઈ કરીને બોલાવે. હું ભાઈ ભાઈ કરીને બોલાવે? આ એપલનો ફોન લીધો, હપ્તા ભરવાનો તેવડ તો છે નહીં આપણે. તમે આ લુગડાય તે ગામના પૈસા માંગી લે, તમે આ લુગડાય તે વ્યાજના પૈસા લેવો ને એનથી લાવો છો. થોડુંક નીચું જીવતા શીખો. તમારી વાદે વાદે મારે આવું બધું કરવું પડે છે. એમાં હું થઈ ગયું, ખોટું કાંઈ નથી. હા 100 રૂપિયાની જ વાત છે ને, હે હા ડબ્બામાં કંઈક પડ્યા હશે, ગોતી લે. આમ પણ મને હંતાડવાની ટેવ તો ખરા. હે આ સિક્કાઓ નાખ્યા હશે ને ગણી લેજે, હો તો થઈ જ જાય. 4 કરોડ સિક્કામાં આવ્યા હતા કયા 4 કરોડ? હમણાં જ કહેતા હતા ને ફોનમાં. અરે એ તો ખાલી એને કહેવાનું હતું, એણે હમણાં એક જમીન રાખી. હવે બાજુવાળો ત્યાંથી કારેલા ચોરીને એક દી શાક કર્યું, બીજે દી શું કરવાનું મારે? હા પણ હવે એવું હકારવાનું જ હોય ને. એક દિવસ આપણે નો જમીએ થઈ શું ગયું? હા બોલવાનું બંધ થોડી કરવાનું હોય, બોલવાનું ચાલુ રાખવાનું. ભૂખ તમને જ વધારે લાગે છે, મને નહીં. જોરથી નહીં બોલ, કોઈક સાંભળી જાય તો એમ થાય કે આ લોકો ખાલી ખોટી. આખા ગામમાં બધાના ઘરે બંગલા છે, આપણા ઘરે કાંઈ થયું? આ દિવાલ પાકી નથી થતી આપણાથી. અરે આ તો ડિઝાઇન છે ગાંડી, સમજતી નથી તું? અત્યારે મોટા મોટા બંગલાઓમાં આવી ડિઝાઇન માટે તળપાપડ થતા હોય છે કે આવી ડિઝાઇન કોણ પાડી દે. કેવી વાત કરે તું? અને આપણે જો આટલો મોટો સોફો, ઘર જો તો આપણું મહેલ જેવું. હું તમને શું કહું છું, આ મિનિસ્ટર વારે ઓળખાણ છે તો કોકને કાંઈ કયો ને મદદ કરે થોડી ઘણી, 2-5 લાખ કોક આપે ને તો આપણું બધું જીવન સુધરી જાય. બધું થઈ જ જવાનું છે, પાટે ચડવાની જ છે ગાડી હવે. કારણ કે હવે છે ને આ બધા મારા હાથમાં જ છે, અને હવે એ બધા મને કહે છે કે પાર્ટનર થઈ જાઓ મારા. એટલે હું એના પાર્ટનરશિપમાં એની યારે ભળી જઈશ ને એટલે સમજી લે કે બધું રાગે થઈ જ ગયું. અને પછી છે ને પૈસા દાવશે, તારે ગણતે તું થાકી જાય ઘડી ઘડીને, તને એમ થાય કે બસ બસ હવે રૂપિયા ન લાવો. એ તો હું અત્યારે થાકી જાઉં છું, સિક્કા ભેગા કરું ને પછી ગણવા ગણવામાં હાંજ પડી જાય છે. નોટું તો કોઈ દી ઘરમાં હોય નહીં. સિક્કા તો કેવું છે કે અમે બધા ભાઈબંધ દોસ્તારો બહાર જઈએ ને એટલે એ બધાની આદત એવી કે ચિલ્લર પાછું ન લે ને. હું તો હિસાબનો પાકો. હે આ કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાંથી ચિલ્લર ઓલો આપે નહીં તો હું એમ કહું ચિલ્લર આપી દેજે, એટલે એ પાછું હું ખીચામાં નાખ દો એમ કહીને તો ચિલ્લર ભેગું કર્યું જ ગાંડી. કેવી વાત કરે છે? કા બધી હું જ વાતું કરું છું ને, કાંઈ વાંધો નહીં. આજ તો રાંધતી નથી, હવે ભૂખા હોઈ જાઉં. એવું ન કરાય, એક કામ કર, ખાલી દાળ કરી નાખ, આપણે દાળ પી લેવું. દાળમાં હું પડું તો દાળ નહીં થાય તો કંઈક બીજું થઈ જાય. તું ન પડતી, તારે જે જીવવાનું છે. હા પણ આ બાજુમાંથી ટમેટું લઈએ ને, ખાલી ટમેટું વઘાર નાખીએ. ટમેટું વઘારવામાં તે ચટણી હળદર મીઠું એ બધું કોરું શેકીને ખાવું, અડધું તારું અડધું મારું. શેકવા હાટું ગેસનો બાટલો ભઠ્ઠો કર. ભઠ્ઠામાં તમને નાખવું જ થાય. માંડાસ તે કહ્યું ના. લાવો તમારા મિનિસ્ટરને જ ફોન. શાંતિ રાખ, હપ્તાય બાકી છે આના. હે અને ક્રેડિટ તો વહી ગઈ છે, હવે તો કોઈ લોન ઉપર કાંઈ દે એમ નથી. હર્ષાબેન, હર્ષાબેન, એકાદું રીંગણું મળી જાય તો સારું. હીરાબેન શું કરો છો? અરે હર્ષાબેન, ક્યારની રાડું નાખી નાખીને થાકી ગયા. હર્ષાબેન, હર્ષાબેન, તમે સાંભળ્યા જ નહીં મારો અવાજ? બોલો. ગળું ભોડાઈ ગયું છે ને રાયડું પાડી પાડી. એવું જ કાંઈક સમજો ને. હું જોતી હતી, મેં કીધા રીંગણી વાવી, તમારા રીંગણા આવે છે કે નહીં? અમારે તો ભમરાના રીંગણા આવતા જ નથી. ક્યાંથી આવે? એવા જીવથી વાવ્યો હોય તો ન આવે. એને જીવને હું લેવા દેવા, એમ તો તમારે નથી આવતા. એ બહુ લેવા દેવાય. અમારે છે ને 5 તરી રીંગણી છે ને તારે 8 તરી છે, પણ તોય નથી આવતા. લે આખતરી પાકતરી શું હોય? મહિનો તે મોડું વાવ્યું હોય એટલે. આ તમારું આખતર પાકતર મને ન સમજાડે. અહીંથી તો વેલો ચોરી. હે હું બોલી? અહીંથી થોડો કાંઈ વેલો ચોરી ગઈ હતી હું, એટલે અલગ અલગ તો હોય કે નહીં એમ. આ લે લે ભુવાડીઓ વાળી દીધો. અને વેલો ન કહેવાય અને છોડવો કહેવાય. હા ભાઈ, છોડવો કે વેલો, મુદ્દો આપણે રીંગણાનો છે અત્યારે, છોડવાનો કે વેલાનો નહીં. એટલે તું સોરી ગીતી એમ ને? હવે હાસુ બોલી ગઈ ને? ના તો પાડી. જો મારે છે ને આજે રીંગણા ખાવાનું મન થયું છે, અને મારા ઘરવાળા કહેતા હતા કે આજે રીંગણાનું શાક બનાવશે. હોય તો 2 આપો ને, પછી આપી જાય પાછા. આન હોય તો 2 આપો ને, ત્યાં ઝાપે લાટ મળે છે ને આ ગુડાઈ જાને લઈ આવી નથી ને રીંગણા. ન્યા ગઈઢા રીંગણા હતા, પછી મેં કીધું લાઈન હર્ષાબેનના ઘરે જાવ, છોડવો હારો મોટો થઈ ગયો છે એમ. તું છે ને મારી રીંગણીમાં નજર નહીં નાખતી હો, મીઠ માંડીને નહીં બેસતી. હા
નકર છે ને તારો સોડો જાય સોરી ને આવ્યો ને એ આખો ખેંચી જાય. બસ બસ હો, અમે કાંઈ ગરીબ નથી, અમે કેટલા રૂપિયાવાળા છીએ. ધારીને તો કેટલાય રીંગણા લઈ આવી. આ તો મને એમ થયું કે પાડોશીની પેલી ફરજ આવે તો પાડોશીને ઘરે જવું જોઈએ. એવું પાડોશીની ફરજ આવે તો કેમ 2 રીંગણા લઈને દેવાનું આવી, લેવા કેમ આવી? કીધું તો ખરા કે ઉગતા નથી. અને રૂપિયાવાળી બહુ સો ઈ ખબર છે મને, ફાકા ઝીકવાનું બંધ કર. તમારા કરતાં વધારે રૂપિયાવાળા જ છીએ અમે. મારા ઘરવાળા કાલ અમેરિકા જવાના છે. હે તો કાલે જ? હે તો જોઉં લે, હું આવું છું કાલે. કે ટેમ્પામાં લઈ જશો સામાન? ટેમ્પામાં ન હોય, 4 વ્હીલમાં જવાનું હોય. અમેરિકા જાય છે, કઈ બાજુના ગામમાં નથી જતા. 4 વ્હીલમાં? પણ મને તો એવું લાગે કે કાલે અમેરિકાને બદલે છે ને તારે રૂમ ફેરવવાની હશે, જોજે. હે ભગવાન, સત્યનાશ જા પાડોશીઓનું. કોઈ દી હારું ન બોલે આપણા ઘર વિશે. તારું જાય, મારું નહીં. તારું જાય, મારું નહીં. જા મારા ઘરમાંથી બહાર નીકળ. અહીં આવી હું લેવાને? મારા ફળિયામાં આવીને પાછી મારું ન ખોટ જાય. અને લીમડા તીરખી લેવાની આવતી, નીકળ જા. આવતી નહીં કોઈ દી માન્યા. હાલી મળી તે લે, સહી હોય તી બધું સોર પટણીની સોરી જ જાય. અહીં કાંઈ તારી માં આવીને રોપી ગઈ છે? આવતી નહીં કોઈ દી અહીંયા. સુઈ જાઓ હો. મને ખબર જ હતી. મને લાય માર લીમડો લાવ. મેં નથી લીધો તમારો લીમડો. લીમડો લાય. નીકળ નીકળ નીકળ. મારો લીમડો લઈ ગઈ લે. ભમરાળીમાં લીમડો તોડી નાખ્યો. 5 કિલો લીમડો દેત ને તોય 100 રૂપિયા આવત જાપેથી ને. હવે મારા લીમડા હાટુથી ને કઢી વઘારવી પડશે. પણ સાહે તો છે નહીં. ઓલી શાંતુ ન્યાથી લઈ આવ. હાલે કરશો આપશે. લે તું આવી ગયો? હા બેન હું આવ્યો. તો જાય એવો જાય ધોયેલ મૂળાની જેમ. પણ બેન કઈ કામ જ નહોતું અહીંયા. હે ભાઈ, તું મુંબઈ સોડી જોવાઈ ગયો તો એનું શું થયું? અરે બેન સોડી તો અસલ હતી. રૂપ રૂપનો અંબાર હે અને પોની વાળા વાળ ને એવી સરસ હતી. હે મને તો ઘડીક તો ગમી. પણ મેં એનો ઇન્ટરવ્યુ કર્યો ને ત્યારે મને કીધું હું ફિલ્મી દુનિયામાં કામ કરું છું. હે હા ફિલ્મી દુનિયામાં કામ કરું છું એટલે મેં કીધું ભાઈ મારે આવું ન જોઈએ પાત્ર. મારે તો સંસ્કારી જોઈ, ગામડામાં રહે એવી જોઈ અને મારી કહિયાગરી હોય એવી જોઈ. એવું? એટલે તરત ના પાડી દીધી મેં. હે ડાઈ જોવે હમ તો તું ડાયો છો? હું ડાયો નથી ને બેન. 2 હરખા પાત્ર ભેગા થઈ જાય તો બધું ફેલ જાય ને પ્રોગ્રામ. એવું છે? હારું લે. બીજું કે ઝાપે ગયો તો વધારે કયા શાકની હરાજી થઈ? રીંગણા વેસાણા પરસોત્તમ કાકાના. હે હમ રીંગણા? હમ ભમરાળી ઓલી મારા રીંગણા સોરવા આવી હતી બોલ. 180 રૂપિયા કિલો રીંગણા બેન. એટલે જ મારા રીંગણીમાં સોરવા આવી હતી. અને છે ને હું ભાળી ગઈ. મેં રીંગણા સોરવા ન દીધા અને હું જઈ વહી ગઈ ને તો વાંહેથી પાછી લીમડાને 2 તીરખી સોરી ગઈ બોલ. બેન લીમડો એક તીરખી નો અડવા દેતા હો. લીમડાનો ભાવ તમને ખબર છે? હું કેટલો ભાવ છે? કેટલો છે? 150 રૂપિયા 2 કિલો. લે અને સાંભળો આ દેશી ઓહળિયા વપરાય છે હવે અમેરિકા જાય લીમડો. હે હા આનો પાવડર બને ડાયાબિટીસ વાળા પીવે ને બેન તો હાજા થઈ જાય છે. જો જઈ બધો એક્સપોર્ટ થઈ જાય બેન. એક તીરખી કોઈ કાપવા ન દેતા હો. હવે જો તો હવે તો છે સાંભળો ને. બેન હવે મારે આનું પ્રોડક્શન કરવું છે. હે? હવે મારે બીજો કોઈ ધંધો નથી કરવો. હાશીન હા તું તો નાલ હું થઈ મશીન જાય. મેકવાનો છું 20. હે આ 18 મશીનનો ઓર્ડર આપી દીધો છે. હે અને પછી નાની બોટલ અને મારા નામની બોટલ શરૂ ના તમારા નામની બેન બોટલ મારે શરૂ કરવી છે. એવું છે? બેનને સંભાળવું રહી બેન. એવું છે? પણ એના માટે જોવે ને ધનજીલાલ. લોન મેં લઈ લીધી છે. તું લોન ભરશે કોણ ડોહો? ઈ જે ભરે ઈ પણ મેં તો લોન નું કહી દીધું ને બેંક વાળાએ મને તો એમ કીધું તમારી આટલી બધી ઓળખાણ છે ને મેં લોન નો આપી ભલામણા. લોન લીધી કોના માથે? તારે તો આધાર કાર્ડ નથી. પણ બેન પાન કાર્ડ ઉપર મને લોન આપી દીધી અને એને એમ કીધું કે તને કેટલા માણસો ઓળખે છે. વડાપ્રધાન થી લઈને રાષ્ટ્રપતિ સુધી ઓળખે છે તને. તો તું આ આટા ન મારતો હોત ભાઈ. બેન હું મારી લાગવાગનો ઉપયોગ નથી કરતો. એવું છે? કોણ હીરાને ઓળખે કે બેન? વાહ મારા ભાઈ વાહ. બેન આ છે ને ઘરના છોકરા ઘંટી સાટે અને બહારના ને આટો એવી દશા છે. હે હા તો તું ઘરમાં ધ્યાન દે નહીં, બહાર હું લેવા જાશો? પણ બેન મારે ટાઈમ જ ન હોય. ટાઈમ એનો ન હોય. તમે તે દી જોયું ને કેટલા બધા મોટા મોટા માણસો મારી ઘેર આવે છે. ઠેઠ અમદાવાદ થી આવે. મને એ નથી સમજાતું. હે પોપટિયા, તારું ઘર આવશે કે બીજું? બેન હું અહીંયા તો ભાડે રહું છું ને. તું બેનની ઘર ભાડું દેશો? પણ બેન આપણે લોહીના સંબંધો તમે એટલું ન કામ કરો. જો એક કોરથી આમ બોલે ને એક કોરથી આમ બોલે. તને ક્યાંય નથી પોકાય એમ. 2 રીંગણા લઈને ન આવ્યો. પણ બેન ભાવ હતો મને અડવાઈ ન દીધા. અને ઓલી ગાઉન નાખે ને ઓલા હળી ગયેલા એ નો નાખ્યા. બધું ઢહડીને ઓહડીને બધું લઈ લીધું. શીકણીના પેટનો છે પરસોત્તમ્યો. જાવા દે નહીં.
બે રીંગણા લઈને નો આવ્યો એ તું હું આવ્યો તમે બોલ ગયો તમે બોલ ગયો ને તો કઈ મળશે ને હાલ હાલતો થા જા 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 ભાઈ આવતો ને કોઈથી બોલ લેવા એક બોલ વેસું ને તોય 10 રૂપિયા આવે કા ભાઈ એમની જેમ રીંગણાનો ભાવ હળગી ગયો છે ને એટલે છે ને હળી ગયેલા હતા ને એ બધા લઈ ગયા વેપારી. કાઈ નહીં જવા દે હવે ઘડીક છે ને બે જે સાનો મનો હું છે ને સાહે માંગતે આવું શાંતુ ડોહી ત્યાંથી પછી કઢી કરું ને પછી રોટલો કરું ત્યાં સુધી થોડો ગોળ નાખજો ને એમાં કઢીમાં મને ગોળ વાળી કઢી ગમે હો. નત નાખવી ભૂખ્યો રે જા આ શાંતુ ડોહી પાસેથી 2 કળશા સાહે લેવીશ 2 કળશા તો લઈ જ લેવી લે બસા કાકા તમે આયા એ હર્ષાબેન રામ 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 રામ. રામ રામ હું તમારા ઘેર જ ગુડાતી હતી કેમ મારે ઘરે કેમ? અરે એમાં એવું છે ને કે આ લીમડો હતો ને તેમાંથી 2 ડાળખી તોડાઈ ગઈ મને યાદ આવી ગયું કે લઈને આ શાંતા ડોહી ના જાઉં ને 2 લોટા સાહ લઈ આવું અને કે તમારા સિવાય કોઈ સાહ વેચતું નથી હા એ વાત મજા નહીં કરી. જો દો લીમડો. હા મારી સાસ માટે તો બરોબર છે. લે પણ મારે આજે કરવાનું છે કઢી આ તો ભલે ને કરજો ને કઢી. અને હું તમને કઢી દઈ જાય લાવો લાવો એ. હા આમે તે તમે એકલા છો ને આજ હા તો હું તમને દઈ જાય કઢી બનાવી તમે મને સાહ દ્યો તમને ખબર છે હું એકલો છું આજે? તો તમે કીધું તો ખરું આગળ મેં કીધું. એવું છે હા હા તો કાંઈ નહીં કાલ દઈ જાય ઠીક. તમને કેવાનું રહી ગયું કા? હા. સાંભળો જો એમાં એવું છે કે તમને ખબર છે ને શહેરમાં મારા છોકરા છે. હા મારા છોકરાએ મોટો બંગલો લીધો. હા હા ક્યાંથી લે હમણાં લીધો થોડા દી થયા. પેંડાય નો ખવડાવ્યા શીકણા કેવા તમે અરે પણ હજી તો સાંભળો તો ખરા પેલી વાત. હા 7 કરોડનો લીધો. હે હા એટલે છે ને દોહીમાં ન્યા ગેસ. હે હા ઓહો તો 5 કિલો પેંડા લાવશે જ હા 5 કિલો હું આખા ગામમાં પેંડા વેચવાના જ. પેલા મારી ઘેર આપજો નકર છે ને મારથી મેણા કોઈ નહીં વધારે બોલે આ પેલા તમારી ઘરે બસ. હા 1 કિલો પેંડા પગાડ દેજો ને 500 સેવડો પાકું પાકું પેંડાને સેવડો તમે પસી જાહે. પણ એમાં એવું છે કે છે ને જો અટાણે મારે ઘરે કોઈ રાંધવાનું છે નહીં એવું તો તમે રોટલો ને કઢીને કરવાના છે ને. એટલે મારે તો રંધાઈ ગયું હવારથી રંધાઈ જાય મારે આ તો મન ટાઢું હાલે ને પણ મેં મારા પૂરતું જ તો રાંધ્યું વાંધો ને તપસ પાસ ગરમ કરી લેજો તમારું મુખાઈ જશે. હા, પણ હવે લોટ લેવા જવું પડશે ઘંટી બંધ થઈ ગઈ હા તો કાંઈ વાંધો નહીં લાવો પૈસા હમણાં લેતો આવું લોટ વેચાતો એવું મળે છે ને. હા હા તો કાંઈ નહીં તમારા ઘરમાં ડબ્બો ભર્યો હશે મને દઈ જાજો નહીં ઘરમાં ક્યાં લોટ કાંઈ છે કાંઈ દરાવા વગર વેગી સીધી નકર તો હું ને ઘડી નાખું રોટલા. એવું છે હા તો કાંઈ નહીં આપણા નરસિંહ કાકા છે કે નહીં હા એના ઘરે છે ને રોટલા મળે છે એમ? કારણ કે ઈ મહારાજ રાખે ને એના રોટલા આવતા હોય ને હા, ઈ કે મારે પડ્યા એને કરતા લઈ જાવા એમ? તો તમે એકાદ રોટલો લઈ આવજો ને ત્યાંથી આજનો દી એમાં છે ને એવું લાગે કે અહીંયા બાઈ માણા ઘરે હોય ને હું ભાઈ માણા જાવ સારું ન લાગે. એક કામ કરો ને આપણે તો ઘર જેવો સંબંધ છે હે? તમારે તે ભાઈ માણા કોઈ નથી હું ભાઈ માણા એકલી જ છું ને તમને ખબર ને એમ નહીં પણ ત્યાં બાઈ માણા જાય તો ન થાય. મારે હું ન જાઉં હું તો જાવ જ નહીં હો મારું તો ભાઈ હું ન જાઉં કોઈને આમ હાથ લાંબો ન કરું આ તો છે ને શાંતા ડોહિયાર મારું મન મળે ને એટલે હું માંગવા આવું હા, પણ એટલે જ કહું છું ને કે શાંતા ડોહિયાને તમારું મન મળે છે એ મારા ઘરવાળા થયા તો પછી એમ નહીં તમારે એટલું મન રાખતો તો મારું ન રાખો કાંઈ. હા તે કાંઈ નહીં કાલે બનાવીને દઈ જાય હો પણ અત્યારે મને 2 લોટા સાહે આપજો એમાં એવું છે સાઈઝમાં તો વાત જાણે એમ છે ને કે આને લેવી પડશે. એમાં એવું છે કે અમે છે ને ઘીનો ધંધો કરીએ છીએ શહેરમાં એ તો ખબર છે ને તમને. હા હા તો જેટલું કાંઈ દૂધ આપણે દૂધાણું છે ને એ હંધું દૂધ આપણે ડેરીમાં દઈ દઈએ છીએ. એટલે ઘરમાં કાંઈ દૂધ રાખતા જ નથી કારણ કે દૂધ દઈએ ને એટલે એ લોકો સીધા છે ને મેળવી દઈએ મેળવીને એમાંથી માખણ બનાવે છાશ બનાવે એ બધું એને કરવાનું આપણે સીધા રોકડા આવી જાય કારણ કે અમે છે ને ફોરેનમાં ઘી એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ કરીએ છીએ. ભેળસેળ કરીને ભેળસેળ ન હોય આપણું ઇન્ડિયાનું ચોખ્ખું ઘી કહેવાય ચોખ્ખી ગાયનું દૂધ હું ચોખ્ખી ગાયનું ઘી. હવે તમે દઈ દો પછી ને હું ભેળસેળ કરે ખબર તમને કો રવો હલાવી દે એ આપણે નહીં જોવાનું આપણે એથી પ્યોર ક્વોલિટી વાળો માલ એક્સપોર્ટ કરવાનો. તમે પણ બાકી ઇંગ્લિશ શીખી ગયા હો થઈ જાય ને છોકરા બધા ઇંગ્લિશમાં ભણેલા છે. ટ્યુશન કરી આવ્યા લાગો હા હે પાર્ટી લઈને ગયા તા કે ના 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 ઓલો કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર લઈને ગયા તા હા વાહ સારું હાલો મારે સાહેબ બીજે ગોતવી જો અમારે કઢી કરવાની છે એમાં લીમડો ફૂકાઈ જા અરે પણ મારું રોટલાનું કંઈક કરજો ને.